હું ડૉક્ટર સ્નેહલ સીતાપરા બાળકોની હોસ્પિટલ ડેન્ટલ ક્લિનિક જેતપુર. આપણે આજે વાત કરશું કે અત્યારે જે વાતાવરણમાં ફ્લૂ ઇન્ફેક્શનને લીધે બાળકોમાં વારંવાર શરદી ઉધરસ તાવના વાલા જોવા મળે છે, જે ચેપ એકબીજાના બાળકો દ્વારા ફેલાય છે, એ આપણા બાળકને ન થાય અથવા તો આપણા બાળકને એનાથી કઈ રીતે બચાવી શકાય એના આપણે ઉપાયો વિશે વાત કરશું આજે. આ ફ્લૂ ઇન્ફેક્શન છે એક પ્રકારના વાયરસથી થતો રોગ છે. આ વાયરસ એકબીજા બાળકથી મોટા દ્વારા બાળકોને એકબીજાના શ્વાસ દ્વારા ફેલાતો રોગ છે. એટલે બને ત્યાં સુધી બાળકને ભીડભાડવાળી જગ્યાએ, પબ્લિક ગેધરિંગ હોય, મેરેજ ફંક્શન હોય, એનાથી બને ત્યાં સુધી દૂર રાખવા. બાળકને વારંવાર એના હેન્ડવોશ કરાવતા રહેવાના, હાથ સાફ કરાવતા રહેવાના, પ્લસમાં ખુલ્લા વાતાવરણમાં બહાર રમવા, ચક્કર મારવા ઓછા જાય એનું ધ્યાન રાખવાનું. કોઈ પણ બીમાર વ્યક્તિ હોય, મોટા હોય અથવા બાળક હોય તો એનો એકબીજાનો ચેપ બાળકને ન લાગે એનું ધ્યાન રાખવું. ઘરમાં કોઈને પણ આવો વાયરસ હોય, તાવ હોય, શરદી ઉધરસ કાંઈ હોય તો આપણે મોઢા ઉપર માસ્ક ચોક્કસ અચૂક પહેરી રાખવું, એટલે આપણો ચેપ આપણા બાળકને ન લાગે. બીજા કોઈ બાળકોને તાવ કે શરદી ઉધરસ હોય તેની સાથે બાળકને રમવા ન દેવું. પ્લસમાં આપણા બાળકને કોઈ પણ ઇન્ફેક્શન લાગે, તાવ કે શરદી ઉધરસ હોય તો બને ત્યાં સુધી સ્કૂલે મોકલવા નહીં, જેથી કરીને આપણા બાળકનું ઇન્ફેક્શન સ્કૂલે બીજા બાળકોમાં ન ફેલાય. આ ઇન્ફેક્શન પ્રિવેન્ટ કરવા માટે ન થાય એના માટે ફ્લૂ વેક્સિન આવે, જે 6 મહિનાથી મોટા કોઈ પણ બાળકમાં દર વર્ષે એક વખત આપવાની હોય છે. આ ફ્લૂ વેક્સિન આપણા બાળકને અપાવીએ તો એનાથી પણ આપણા બાળકને રક્ષણ મળે. ફ્લૂ વેક્સિન અપાવેલી હોય તો આ રોગના જે ગંભીર લક્ષણો છે, જેમ કે શ્વાસ લેવામાં તકલીફ થવી, ન્યુમોનિયા થઈ જવો, એના સામે આપણા બાળકને પ્રોટેક્શન મળે. સામાન્ય શરદી ઉધરસ થાય પણ ભારે રોગ જે આપણે બાળકને શ્વાસોશ્વાસમાં તકલીફ પડે એટલું ભારે ઇન્ફેક્શન થતાં બચાવે છે. તેથી દર વર્ષે 6 મહિનાથી મોટા કોઈ પણ બાળકમાં ફ્લૂ રસી અપાવવી જરૂરી છે. મોટે ભાગે શિયાળાથી લઈ અને ઉનાળાની વચ્ચેનો જે સમયગાળો હોય છે, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ મહિના, આ સમયગાળામાં આ વાયરલ ઇન્ફેક્શન વાતાવરણમાં ખૂબ વધારે હોય છે. તો આ બધા કાળજી, પ્રિકોશન્સ આ 3 મહિના દરમિયાન આપણા બાળકને મેં જણાવ્યા એ પ્રમાણેના પ્રિકોશન્સ રાખવા ખાસ જરૂરી છે.